હવે જોઈએ અગત્યના સમાચાર। ટ્રકોની ચોરી કરનાર આરોપી છત્તીસગઢથી ઝડપાયો। સુરતમાં 10 થી 12 વર્ષથી વોન્ટેડ આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો। સુરતમાં વર્ષ 2013 થી 2015 દરમિયાન 11 જેટલી ટ્રક ચોરીના ગુનામાં આરોપી વોન્ટેડ હતો। ટ્રક ચોરી કરનાર આરોપી મોહમ્મદ એકલાખ મહેમૂદ ખાન પોલીસથી બચવા છત્તીસગઢ ચાલ્યો ગયો હતો। છત્તીસગઢની ભારત દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો। પોલીસે બાતમીના આધારે કોલસાની ખાણ બહાર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જી સર। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા કરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે, મોહમ્મદ એકલાખ, જે ઘણા સમયથી વોન્ટેડ હતો, જેના વિરુદ્ધમાં 11 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે। એ વોન્ટેડ આરોપીને શોધવા માટેની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી। એ દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ગેવરા કોલસાની ખાણ, કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાણ છે, એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડેલ છે। પકડીને અત્રે લાવી એને 11 ગુનામાં વોન્ટેડ જાહેર છે। ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું 70 મુજબનું વોરંટ નીકળેલ છે। પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ 3 પોલીસ સ્ટેશન, અમરોલીમાં 2 ગુના અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે।